ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનની ટીમે ગેરકાયદે દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ કામગીરીમાં ₹29.83 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો, જેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ મોબાઈલ ફોન અને ટાટા એલપીટી વાહનનો સમાવેશ થાય છે। જો વાત કરવામાં આવે તો પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ અને મહુવા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સૂચનાઓને પગલે દાઠા પોલીસે પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ સરવૈયાને ખાનગી બાતમી મળી હતી કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટાટા એલપીટી વાહનમાં દારૂનો જથ્થો મહુવા તરફ લઈ જવામાં આવી રહ્યો છે। આ બાતમીના આધારે પસવી ગામે વોચ ગોઠવીને પોલીસે વાહનને ઝડપી લીધું। તપાસમાં 600 ડીએસપી બ્લેક ડિલક્સ વિસ્કી, 24 રોયલ ચેલેન્જ, 240 બેકપાઇપર ડિલક્સ, 1440 બેકપાઇપર ડિલક્સ અને 192 રોયલ સ્ટેગ ક્લાસિક બોટલો મળી, જેની કિંમત ₹14,73,600 છે। આ ઉપરાંત 2 મોબાઈલ ફોન અને ટાટા એલપીટી વાહન જપ્ત કરવામાં આવ્યું છે। નાની રાજસ્થળી પાલિતાણામાં રહેતા મેહુલભાઈ અશોકભાઈ પાંગર અને અનિલભાઈ જેઠાભાઈ પાંગરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રીજો આરોપી રાજુભાઈ વાસુભાઈ વાઘોજી હજી પણ ફરાર છે। દાઠા પોલીસે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે। અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।